મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સતત બીજી વખત દશરથભાઈ બારિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા આજરોજ દશરથભાઈ બારિયાનું શુભેચ્છા આપી સન્માન કરવામાં આવ્યું હતું। મહીસાગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રમુખની વરણી અંગેની આજે જાહેરાત હતી અને એમાં પ્રદેશ તરફથી પ્રદેશની પ્રમુખ તરીકેની જવાબદારી જેમણે અદા કરી હતી કેબિનેટ મંત્રી હતા અને વર્તમાનમાં પણ ભાવનગરના ધારાસભ્ય શ્રી એવા સન્માનીય જીતુભાઈ વાઘાણી સાહેબ અત્રે પ્રદેશનો સંદેશો લઈને આવ્યા હતા। સાથે ચૂંટણી અધિકારી અમારા બેન શ્રી સીમાબેન હતા, ભરતભાઈ ગોંડલિયા હતા અને જિલ્લાના પણ ચૂંટણી અધિકારી હાજર હતા અને પાર્ટીના અપેક્ષિત કાર્યકર્તાઓની બેઠક લુણાવાડા મુકામે અહીંયા આદર્શ વિદ્યાલયના હોલમાં રાખવામાં આવેલી હતી, જેમાં આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા પ્રદેશ ભાજપનો જે સંદેશ હતો પ્રમુખની નિયુક્તિ માટેનો, એમાં મારી નિમણૂક પ્રદેશ દ્વારા થઈ છે। ત્યારે પ્રદેશના બધા જ જવાબદાર જે કાર્યકર્તાઓ છે, પદાધિકારી બંધુઓ છે, આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી અને પ્રદેશના બધા જ જેમણે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ તમામ વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે રાષ્ટ્રીય લેવલે પણ આપણા દેશનું નામ દુનિયામાં રોશન કરે છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આપણા અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા સાહેબ અને એમની ટીમ, અમારા રાજ્યના પ્રભારી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબ, આ તમામ વડીલોએ મારા પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ વિશ્વાસને ચરિતાર્થ કરવાનો મારો પ્રયત્ન રહેશે। આવનાર સમયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, શ્યામા પ્રસાદ મુખર્જી અને એમણે આપેલા જે બલિદાનો છે એ બલિદાનોને, એમની જે ગાથા છે એ ગાથાને અને એમના દ્વારા બનેલી જે યોજનાઓ છે એ યોજનાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં ક્યાંક ઉણપ રહી હતી એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને ફરી એક વખત જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ, અમારા મોરચાઓ હોય, અમારા યુવાના હોય, અમારા મહિલાઓના હોય, કિસાન મોરચાના હોય, અમારા લઘુમતી મોરચાના, એસટી, એસસી, ઓબીસી બધા જ મોરચાના કાર્યકર્તા ભાઈઓ બહેનો અને અમારી મુખ્ય ટીમ છે, એ સિવાય જે કંઈ શુભેચ્છકો છે એ તમામ શુભેચ્છકો પણ હૃદયપૂર્વક હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને ખાતરી આપું છું કે આવનાર સમયમાં મારા તરફથી કોઈપણ પ્રકારને કોઈને અન્યાય ના થાય અને બધાનો અવાજ જે છે એમનો સાચો અવાજ પાર્ટી સુધી પહોંચે અને પાર્ટીનો ગ્રોથ વધે એ દિશામાં કામ કરીશું। આભાર।